તો વિરામ બાદ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। અત્ર તત્ર સર્વત્ર વરસાદી માહોલ છે, ત્યારે વરસાદને લઈ અને ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ગયું છે અને મહત્વના સમાચાર દ્વારકાથી સામે આવી રહ્યા છે। દ્વારકાના પાનેલી ગામની નદીમાં ફસાયેલા લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। તંત્રએ ફસાયેલા લોકોની રેસ્ક્યુની કામગીરી હાથ ધરી। ભારે વરસાદથી નદીમાં 3 લોકો ફસાઈ ગયા હતા। પાણીના ભરાવાના પગલે એનડીઆરએફને રેસ્ક્યુમાં મુશ્કેલી સર્જાઈ હતી। હેલિકોપ્ટરની મદદથી 3 લોકોને બચાવવામાં આવી રહ્યા છે। તંત્ર દ્વારા આ ફસાઈ ગયેલા લોકોનું રેસ્ક્યુ માટેની કામગીરી કરવામાં આવી રહી છે। દ્વારકાથી પાનેલીના આ દ્રશ્યો કે જ્યાં ભારે વરસાદના પગલે 3 લોકો ફસાઈ ગયા હતા। કલ્યાણપુર તાલુકામાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે પાનેલી ગામે નદીમાં ફસાયેલા 3 લોકોને બચાવવા માટે હેલિકોપ્ટરની મદદ લેવાય છે। જામનગરથી હેલિકોપ્ટર રવાના થયું છે। સાથે સાથે કેશવપુર ગામે પણ તળાવનો પારો તૂટતા 7 લોકો ફસાયા હોય, ત્યારે એનડીઆરએફની ટીમ આ રસ્તાઓ પરથી પહોંચી શકે તેમ ના હોય, ત્યારે કલ્યાણપુર તાલુકામાં 10 લોકોની જિંદગી બચાવવા માટે હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ ટીમ રવાના થઈ છે। સાંસદ પૂનમબેન માડમ દ્વારા આ હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી અને તમામ લોકોને બચાવવા માટે હાલ રેસ્ક્યુ હાથ ધરવામાં આવશે। પાનેલી ગામે નદીમાં હજુ પણ 2 કલાકથી 3 લોકો ફસાયા હોય, જેઓના જીવ બચાવવા માટે હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ ટીમ આ રવાના થઈ ચૂકી છે અને આ તમામ લોકોના જીવ બચાવવા માટે હાલ હેલિકોપ્ટર રવાના થઈ ચૂક્યું છે। ત્યારે કલ્યાણપુર તાલુકામાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા। દ્વારકામાં મુશળધાર વરસાદ। દ્વારકાના પાનેલી ગામમાં લોકો ફસાઈ ગયા, જેને બચાવવા માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી। ગુજરાત ફર્સ્ટ પર આપ દ્રશ્યો જોઈ શકો છો। હેલિકોપ્ટરના એક્સક્લુઝિવ દ્રશ્યો છે કે હેલિકોપ્ટરની મદદથી જે પાણીમાં લોકો ફસાઈ ગયા છે તેને બચાવવામાં આવી રહ્યા છે। જોકે ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે જે ટીમ છે તેને ઘણી જ મુશ્કેલી પડી રહી છે। લોકોને બહાર કાઢવામાં, લોકોને બચાવવામાં ખૂબ સમસ્યા નડી રહી છે અને હેલિકોપ્ટરની મદદથી આ 3 જે ફસાઈ ગયા છે લોકો, તેઓને બચાવવા માટે જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ગઈકાલે પણ દ્વારકામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો અને હજુ પણ વરસાદ છે તે યથાવત છે અને તેના કારણે નદીમાં લોકો ફસાઈ ગયા હતા। દ્વારકાના પાનેલી ગામની નદીમાં ભારે વરસાદના પગલે નવા નીરની આવક થઈ છે અને આ વધુ પાણીના કારણે 3 લોકો ફસાઈ ગયા હતા। જોકે તંત્ર દ્વારા સમયસર પગલાં લેવામાં આવ્યા અને આ જે 3 લોકો ફસાઈ ગયા છે તેને બચાવવા માટેની જે કામગીરી છે તે તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। એનડીઆરએફની ટીમ દ્વારા હેલિકોપ્ટરની મદદથી આ 3 લોકોને પાણીમાંથી બચાવવા માટેનું કામ કરવામાં આવી રહ્યું છે। જોકે ભારે વરસાદ અને પાણીના કારણે લોકોને બહાર કાઢવામાં, રેસ્ક્યુમાં ઘણી જ મુશ્કેલી એનડીઆરએફની ટીમને નડી રહી છે। હેલિકોપ્ટરની મદદથી આ 3 લોકોને બચાવવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ભારે પાણી ભરાઈ ગયું છે, જે નદી છે તેમાં નવા નીરની આવક થઈ છે, તેના કારણે લોકોને બચાવવામાં સમસ્યા થઈ રહી છે। તંત્ર દ્વારા બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ તમામ લોકોના જે રેસ્ક્યુની કામગીરીના જે દ્રશ્યો છે, હેલિકોપ્ટરના દ્રશ્યો ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। દ્વારકાના પાનેલી નદીના આ દ્રશ્યો છે। ફરીથી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ગયું છે અને વરસાદને લઈ અને વધુ એક મહત્વના અપડેટ સામે આવી ગયા છે દ્વારકાથી। દ્વારકાના બાકોડી ગામે આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। બાકોડી ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। બાકોડી ગામની ચારે તરફ વરસાદી પાણી ફરી વળ્યા છે। 10 ઇંચથી વધુ વરસાદ પડતા ચારે તરફ માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। દ્વારકાના બાકોડી ગામમાં જાણે કે આબ ફાટી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદ, મુશળધાર વરસાદ, ભારે મેઘ ખાંગા અને જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ચારે તરફ માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। લગભગ 10 ઇંચથી પણ વધુ વરસાદ પડતા પાણી ભરાવાની સમસ્યા બાકોડીથી સામે આવી રહી છે। દ્વારકાના બાકોડીના આ દ્રશ્યો કે જ્યાં ભારે વરસાદના કારણે નવા નીરની આવક થઈ છે, જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, સાથે જ તમામ જે રોડ રસ્તાઓ છે ત્યાં જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। વધુ એક સમાચાર દ્વારકાથી જ સામે આવી રહ્યા છે। દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદના કારણે આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। દ્વારકાના સત્તાપર ગામે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। સત્તાપર ગામનો સિંધડી ડેમ ભયજનક સપાટીએ પહોંચી ગયો છે। ભારે વરસાદના પગલે સિંધડી ડેમ ઓવરફ્લો થતા ચારેકોર માત્ર પાણી જ પાણી। નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવા માટે લોકોને અપીલ પણ કરી દેવામાં આવી છે। ધસમસતા પાણીના પૂર ચારે તરફ રસ્તાઓ પર ફરી વળ્યા છે। ધસમસતા પાણીમાં તમામ રસ્તાઓ ધોવાઈ ગયા છે। ભારે વરસાદના પગલે સિંધડી ડેમ ઓવરફ્લો થયો છે અને ડેમ ઓવરફ્લો થતા આસપાસના જે ગામડાઓ છે
તેમને ચેતવણી આપી દેવામાં આવી છે। નીચાણવાળા જે વિસ્તારો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। દ્વારકાના કલ્યાણપુરમાં પણ જાણે કે આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। કલ્યાણપુરમાં ભારે વરસાદના પગલે જળબંબાકાર અને ભારે વરસાદના પગલે સિંધણી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। ડેમ ઓવરફ્લો થતા આસપાસના જે વિસ્તારો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। સાથે ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે તેઓને પણ સાવચેત રહેવા માટે અપીલ કરી દેવામાં આવી છે। ફરીથી એકવાર બઝર વાગી ગયું છે અને સમાચાર દ્વારકાના કલ્યાણપુર ગામથી સામે આવી રહ્યા છે। દ્વારકાના કલ્યાણપુર ગામે મુશળધાર વરસાદ, ધોધમાર વરસાદ, કલ્યાણપુર ગામોની નદીઓ વહેતી થઈ કલ્યાણપુરમાં 8 ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે। કલ્યાણપુર ગામની ચારે તરફ માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। કલ્યાણપુરની વિકટ સ્થિતિ થાય તેવા એંધાણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 8 ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને તેના કારણે હજુ પણ સ્થિતિ વિકટ બને તેવા એંધાણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે। રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, લોકોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા। ભાટિયામાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે ભાટિયા ગામને જોડતા ભોગાત રોડ પર ચારે તરફ પાણી ફરી વળ્યા છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। આ ભાટિયાના દ્રશ્યો છે જ્યાં ચારે તરફ પાણી ફરી વળ્યા હોય, ખેતરો હોય, સોસાયટી હોય, ચારે તરફ જળમગ્ન હાલતમાં જોવા મળી રહી છે। આ દ્રશ્યો છે ભાટિયાના, જ્યાં ધોધમાર વરસાદના કારણે ચારે તરફ ધસમસતા પાણીના પૂર વહી રહ્યા છે। આ ભાટિયા ભોગાત રોડ છે, આ રોડ પરથી ધસમસતા પાણીના પૂર વહી રહ્યા છે। સાથે સાથે ભાટિયામાં આવેલા રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ઘૂસ્યા છે। ત્યારે માત્ર 2.5 કલાકની અંદર 6-7 ઇંચ ઉપર જેટલો વરસાદ ખાબક્યો હોય ત્યારે ભાટિયામાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ હોય ત્યારે જનજીવન વ્યાપક પ્રમાણમાં પ્રભાવિત થયું છે અને લોકોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા। તો અનેક જગ્યાએ વરસાદે તારાજી સર્જી છે। દ્વારકાના કલ્યાણપુર ગામમાં ચારે તરફ માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે અને હજુ પણ આગામી સમયમાં આ જ પ્રકારે જો વરસાદ રહેશે તો કલ્યાણપુર ગામની વિકટ પરિસ્થિતિ થશે તેવા એંધાણ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે।